જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો આજે પણ આપણે બહાર જવાનું છે ને ક્યાં જવાનું છે એ તમે આગળ વિડીયોમાં બના રહેજો તો ખબર પડી જશે. જો બાબુને પણ તૈયાર કરી દીધું છે સરસ મજાનું ને આપણે જવાનું છે આજે બહાર અને ત્યાં બહુ જ મજા આવે એવું છે, તો તમે વિડીયોમાં જરૂર બના રહેજો. હેલો ગાઈસ, તો જ્યાં આપણે આવવાનું હતું ત્યાં આપણે પહોંચી ગયા છીએ અને જો હજુ આપણે બહાર જ ઊભા છીએ કારણ કે બાબુની નજર ઉતારવાની છે પહેલાં તો. જો તમારામાં આવું કરે કે નહીં કોમેન્ટ કરીને કહેજો. પહેલી વખત આવ્યા છીએ એના દાદાના ઘરે એટલે ઢીંગીને પગલાં પડાવે છે. હરખા ન પાડ્યા, હરખા પાડો. નથી પગ હલાય કરે તો શું પાડીને પગલા પછી જો ચોખેથી વધાયા એને, કારણ કે અમે પહેલી વાર આવ્યા છીએ અહીંયા એટલા માટે. આપણે આવી ગયા છીએ ફાઇનલી જવાનું અહીંયા. હા જો આવી ગયા છીએ અહીંયા. આજે આંગણ છે, ભજન છે અને ભજનના મંડળના માણસો આવી ગયા છે ને આપણે એમના કરવાના છે સામૈયા. તો અહીંયા ને ભજન ચાલુ છે પણ આપણે તન્વી રહેતી નથી એટલે જો તન્વીને અહીંયા સુવડાવી છે અને બારે ચાલુ છે ભજન. પણ આપણે તન્વી બહુ કજ્યો કરે છે અને બધું શૂટ આપણે જ કરવાનું હોય એટલે જેટલું શૂટ બનશે એટલે હું તમને બતાવીશ. વિડીયોમાં બના રહેજો. કેમ કરી ઘરે જાઉં મારા વાલા, સાસુજીની ભીખ મને લાગે મારા વાલા. બેડા ભરીને ઘરે આવ્યા રે,
આઠ રીતે બાજી રમ્યા રે ભેરવાની સાથમાં ભૂમિનો ભર ઉતારો રે સોનાની પાટમાં ચાલો ને રામદેવ રમીએ રે સોનાની પાટમાં સોનાના છે સોગટા તે રૂપાની છે કોડિયું ચાલો ને રામદેવ રમીએ રે સોનાની પાટમાં પછી આજે હે ને રામાપીરનું મંડળ તો પૂરું થઈ ગયું, પણ આમને એમ કીધું હતું કે જ્યારે અમને રામાપીર છોકરો આપશે ને ત્યારે અમે ભજન કરાવશું. તો એના માટે જો એમને સૂટ લઈને આવ્યા છે છોકરા માટે. રામાપીરના મંડળ તરફથી સૂટ લઈને આવ્યા છે રાજવી માટે. તો ચાલો જો મંડળવાળા ને બધાને દીવા આપ્યા છે ભેટમાં મારા ભાઈ ભાભીએ. તો જમવા બેસી ગયા છીએ. જો જમવામાં છે ભાત, દાળ, સલાડ, છાશ, 2 પ્રકારના શાક અને પાપડ ને રોટલી. તો ચાલો હવે આપણે જમી લેવી. ચાલો ગાઈસ, વાગી ગયા છે 3:30 અને હવે બધાએ ચા પાણી તો કારણ કે જમવામાં બહુ લેટ થઈ ગયું હતું એટલા માટે. અને જો તન્વી આપણે બહુ ગજ્જુ કરે છે એટલે કાંઈ શૂટ એટલું બધું કરી શક્યા નથી, તો જે શૂટ થયું છે એ આપણે કર્યું છે. અને અહીંયા જો બધા ઠંડુ પીવે છે, બધાને શરબત પીવડાવે છે, બધા ઠંડુ પીવા બેઠા છે. ચાલો ગાઈસ, તો આપણે ઘરે આવતા રહ્યા હતા અને મેં બહુ બધું શૂટ નથી કર્યું, જેટલું પણ થયું એટલું કર્યું છે. અને મારી તન્વી બહુ જ કજ્જો કર્યો હતો, બહુ એટલે બહુ કજ્જો કર્યો હતો, કોઈની પાસે નથી રહેતી. એટલા માટે મારેથી જેટલું બન્યું એટલું મેં શૂટ કર્યું છે. જમવા બેઠી ત્યારે મને માન જમવા બેસવા દીધી, એટલા માટે મેં બહુ નથી શૂટ કર્યું, પણ જેટલું થયું એટલું કર્યું છે. અને હવે આપણે ઘરે આવતા રહ્યા છીએ, કપડાં પણ ચેન્જ કરી દીધા છે અને પીવા બેસી ગયા છીએ ચા. તો ચાલો પછી વિચારીએ કે આજે શું રસોઈ બનાવવાની. જો ઘરે આવ્યા ને એવી રીતે તન્વી જો કેવી રમવા માંડી, અને અહીંયા કોઈની પાસે રહેતી નથી કારણ કે એને બહાર ગમતું નથી એટલે. ચાલો ગાઈસ, તો સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના વાગી ગયા છે 7:30. અને અહીંયા જો મારા સાસુમાં બનાવે છે શાક અને એક બાજુ રોટલી બનાવવાની છે અને તન્વી બેન સૂઈ ગયા છે. ચાલો ગાઈસ, તો આપણે જમવાનું લાગી ગયું છે અને આપણે બેસી ગયા છીએ જમવા. જો આજે તો ધોઈતી છે એટલે ધાણી લાવ્યા છે અને આમાં છે રીંગણાનું શાક અને રોટલી અને ઓલામાં છે ખીચડી અને દૂધ, છાશ, ખજૂર. ચાલો હવે આપણે જમી લઈએ.
જમી કરીને નવરા થઈ ગયા બધા હેરાન થઈ ગઈ છે. તન્વીબેન સૂઈ ગયા છે કારણ કે તન્વીબેન આજ બહુ કજિયો કરે છે એટલે અત્યારે એ સૂતી છે. અને મારા વિડીયો સારા લાગ્યા હોય તો લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય માતાજી બધાને. ગુડ નાઇટ.